હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કલરફુલ અપ્પમની રેસીપી. તો કલરફુલ અપ્પમની રેસીપી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી રવો લઈ લીધો છે. જે જાડો રવો આવે છે એ જ રવો લેવાનો છે. અને અડધી વાટકી એ જ વાટકીના માપથી દહીં અને 1 વાટકી જેટલું પાણી. પહેલાં રવો અને દહીં મિક્સ કરી થોડું પાણી ઉમેરી અને આવી રીતે બેટર તૈયાર કરી લેવાનું. અને બેટરની કન્સિસ્ટન્સી આવી રીતે છે. અને હવે એને 20 થી 25 મિનિટ માટે રેસ્ટ આપી દઈએ. હવે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ અને તેલ ગરમ થઈ જાય ત્યારબાદ અડધી ચમચી રાઈ ઉમેરી દેવાની. અને અડધી ચમચી થોડી વાર મેં પલાળી દીધી હતી અડદની દાળ અને અડધી ચમચી ચણાની દાળ, 6 થી 7 લીમડાના પાન અને 2 થી 3 લીલા મરચાં સમારેલા, આદુની પેસ્ટ. અહીંયા આદુની પેસ્ટ પણ લઈ શકો. અહીંયા મેં ખમણીને લીધું છે. 1 મીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી અને અડધા કપ જેટલું ખમણેલું ગાજર. હવે શાકભાજી 2 થી 3 મિનિટ માટે સાંતળી લેવાના છે. શાકભાજીને આપણે ઓવરકુક નથી કરવાના. તો શાકભાજી આવી રીતે સરસ કૂક થઈ ગયા છે. હવે આપણું બેટર પણ 20 થી 25 મિનિટ થઈ ગઈ છે અને બેટર પણ હવે સરસ તૈયાર થઈ ગયું છે. રવો એકદમ પલળી ગયો છે. તો બેટરની કન્સિસ્ટન્સી હવે આવી રીતે છે. અને હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને હેલ્થી આપણો તૈયાર કરેલો શાકભાજીનો મસાલો, 2 મોટી ચમચી ધાણા ભાજી ઉમેરી દઈએ અને બધું હવે મિક્સ કરી લેવાનું. એકદમ મિક્સ થઈ જાય ત્યારબાદ એની અંદર આપણે જે ઈનો આવે છે આવી રીતે રેગ્યુલર ઈનો, એનું 1 પેકેટ ઉમેરી દેવાનું છે. અને હવે ઈનોને એક્ટિવેટ કરવા માટે મેં અહીંયા 1 ચમચી જેટલું પાણી લીધું છે, એ ઉમેરી દેવાનું અને એકદમ એક જ સાઈડ ફેરવવાનું છે. આપણે આને એવી રીતે મિક્સ કરી લઈએ. અને હવે મેં અહીંયા એક અપ્પમ પેન લીધી છે. જો તમારે કલરફુલ અપ્પમ બનાવવા હોય તો એક પેનમાં થોડું બેટર લઈ અને એની અંદર થોડો બીટનો રસ ઉમેરી દેવાનો. એવી જ રીતે યલો કલર કરવા માટે થોડી હળદર લઈને બેટર મિક્સ કરી દેવાનું. અને ગ્રીન કરવું હોય તો પાલકનું પાણી લઈ લેવાનું. અને હવે અહીંયા હું બધા કલરફુલ બેટર થોડા કરીને અહીંયા ઉમેરી દઈશ. પેનની અંદર અડધું ચમચી જેટલું તેલ ઉમેરી દેવાનું અને આવી રીતે બધા અપ્પમ હું અહીંયા મૂકી દઈશ. જો આવી રીતે બનાવશો તો બેટર એકદમ સરસ બનશે. બેટર બનાવવાની જ ખૂબી છે અપ્પમમાં. અમે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવું છે કે આપણે બેટર એડ કરીએ ત્યારે કેવિટીમાં સમાય એટલું જ એડ કરવું. હવે આને 5 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ. લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ આને આપણે કૂક કરવાના છે, જેથી બહારથી પણ સરસ ક્રિસ્પી થાય અને અંદરથી પણ સરસ કૂક થઈ જાય. તો હવે 5 મિનિટ થઈ ગઈ છે અને ઉપરથી એકદમ આપણા અપ્પમ સુકાઈ ગયા છે, એટલે કે ડ્રાય થઈ ગયા છે. અને હવે એને આપણે પલટાવી શકીએ છીએ. તો હવે એને હું પલટાવી લઈશ. તો હવે અપ્પમની સાઈડ્સમાં થોડું તેલ ઉમેરી દેવાનું, જેથી બીજી બાજુ પણ અપ્પમ સરસ કૂક થઈ જાય. બીજી બાજુ કૂક કરતી વખતે એની ઉપર આપણે ઢાંકણ નથી ઢાંકવાનું, ફક્ત 2 મિનિટમાં અપ્પમ કૂક થઈ જાય છે. નીચેની બાજુથી પણ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ અપ્પમને એક પ્લેટમાં સર્વ કરી લઈશ. તો અહીંયા મેં 3 કલરના અપ્પમ બનાવ્યા છે, યલો, રેડ અને વ્હાઈટ. આ બાળકોને પણ બહુ ભાવશે. જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, મારા વિડીયોને લાઇક કરી દો, શેર કરી દેજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો. થેન્ક યુ તમારો કિંમતી સમય મને આપવા માટે.